જય શ્રી કૃષ્ણ મિત્રો. મારું નામ ડૉક્ટર ચિંતન પટેલ છે. હું છેલ્લા 20 વર્ષથી કન્સલ્ટિંગ હોમિયોપેથ તરીકેની પ્રેક્ટિસ કરું છું સુરત સિટી ખાતે. મિત્રો, આરોગ્યની વાત ડૉક્ટર ચિંતનને સાથમાં આપનું સ્વાગત છે. આજે આપણે આરોગ્યની વાતની અંદર સોરિયાસિસ થવાના કારણો વિશે થોડું જાણીશું. શું આપને ખબર છે કે સોરિયાસિસ થવાના મુખ્ય કારણો શું હોય છે? મિત્રો, સોરિયાસિસ જે છે તે કોઈ ચેપી રોગ નથી કે કોઈને ટચ કરવાથી, કોઈની સાથે બેસવાથી, કોઈની સાથે જમવાનું શેર કરવાથી એ થતો નથી. તો સોરિયાસિસ થાય છે શેના કારણે? સોરિયાસિસ થવાના મુખ્ય કારણની અંદર શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમમાં થતા અસંતુલિત પ્રતિભાવ છે, જેના કારણે શરીરના જે નવા બનતા કોષો છે તે અતિ ઝડપથી એની વૃદ્ધિ પામે છે, જેના કારણે થઈ શરીરની અંદર લાલ ચકામા થવા, ફોતરીઓ સફેદ કલરની સિલ્વર કલરની ફોતરીઓ સ્કિનના લેયર જામવા, ઘણી વખત તેની અંદર દુખાવો થવો, ઘણી વખત તેની અંદર ખજવાળ આવી, ઘણી વખત ચીરા પડે છે અને ઘણાને ઇન્ફેક્શન પણ લાગે છે. તો મિત્રો, આ જે સોરિયાસિસ છે એમાં બીજા અનેક પરિબળો કામ લાગતા હોય છે એના કારણોમાં, જેમાં મુખ્યત્વે હોય છે હેરિડિટરી એટલે કે વારસાગત. સાથે સાથે ઘણી વખત એ પણ જોવા મળે છે કે ઘણા લોકોને વ્યસનથી એટલે ઘણી વખત કોઈને દારૂ, સિગરેટ, કોઈ એ પ્રકારના વ્યસન હોય તો એનાથી પણ ઇમ્યુન સિસ્ટમ વીક થાય છે અને સોરિયાસિસ થવાના ચાન્સીસ વધી જાય છે. ઘણી વખત માનસિક ચિંતા, સ્ટ્રેસ, ટેન્શન એ પણ એક મુખ્ય પરિબળ છે કે જેના કારણે બોડીની ઇમ્યુન સિસ્ટમ જે છે એ વીક થાય છે અને સોરિયાસિસ ફ્લેરઅપ થાય છે, અથવા તો સોરિયાસિસ ઘણી વખત મટી ગયા પછી રિલેપ્સ પણ થાય છે. એટલે ટેન્શન, ચિંતા પણ આમાંનું એક મુખ્ય કારણ છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ઘણાને કોઈ જગ્યાએ ક્યાંય ઇન્ફેક્શન થયું હોય, કોઈ દવાની સાઇડ ઇફેક્ટ્સ એટલે કે કોઈ દવાના રિએક્શન્સ આવ્યા હોય તો એના કારણે ચામડીના પડો બનવાની વૃદ્ધિ છે જે પાછી અગેન વધી જતી હોય છે, એટલે કે સોરિયાસિસના ફ્લેક્સ બધા ડેવલપ થતા હોય છે. મિત્રો, યાદ રાખો કે સોરિયાસિસ જે છે તે ફક્ત ચામડીનો રોગ નથી, તે દર્દીની માનસિક તેમજ શારીરિક શક્તિ જે છે તેના ઉપર પણ ખૂબ જ અસર કરે છે. લોકો સોરિયાસિસથી ઘણા પીડાતા હોય છે. જો આ પ્રકારના લોકો તમારા ઘરની નજીક અથવા તમારા કોઈ કુટુંબમાં હોય તો અને આવા લક્ષણો દેખાતા હોય સોરિયાસિસના, તો તાત્કાલિક ધોરણે ડૉક્ટર, તમારે જે નજીકના વ્યવસ્થિત ડૉક્ટર હોય એને ત્યાં એને લઈ જઈ એનો સંપર્ક કરાવો, નિદાન કરાવો અને ચોક્કસ તેની સારવાર કરાવો. મિત્રો, આ પ્રકારના લક્ષણો જો દેખાય છે સોરિયાસિસ માટેના તો એની ઝડપથી સારવાર થવી જોઈએ. સોરિયાસિસ ડેફિનેટલી મટી શકે છે. હવે આપણે આવનારા વિડીયોની અંદર એ પણ જોશું કે સોરિયાસિસમાં શું શું આપણે પરેજી કાળજી રાખવી જોઈએ અને એની દવા કેટલી હદ સુધીની શક્ય છે. મિત્રો, આ પ્રકારની માહિતી, આરોગ્યપ્રદ માહિતી માટે ડૉક્ટર ચિંતનને જે વિડીયો છે એને તમે શોર્ટથી ફોલો કરજો. આરોગ્યની વાત ડૉક્ટર ચિંતનને સાથ. થેન્ક યુ. આભાર. જય શ્રી કૃષ્ણ.